વિલાસ શાંતિ બ્લોક માં આપણું બધાનું સ્વાગત છે. તો જય માતાજી બધાને. તો આજે તો આપણે મતદાન કરવા ગયા હતા એટલે મતદાન કરી આવ્યા સીવી અને આજે ઘરે સીવી એન્જલ ના પપ્પા ઘરે છે એ તો હુતા છે આજે તો. રૂમાલ મોઢા બાંધીને હુતા છે. શું કામ રૂમાલ બાંધ્યો છે તમે? કેવાનું નથી કેવો તો ખરો. આજે તો કિંજલ ના પપ્પા ને શરમ થાય છે એટલે જો રૂમાલ બાંધીને હુતા છે. એમ કામ રૂમાલ બાંધીને હુતા છે તમને ખબર બધાય ને. હે તમે શું કામ રૂમાલ બાંધ્યો છે? બધા ખબર જ છે હું કામ બાંધ્યો હતી. નહીં ખબર હોય ભાઈ અમુક ને. ના બધા ખબર જ છે. ના કેવો તો ખરા હું કામ રૂમાલ બાંધ્યો છે? એમાં એવું છે કે એને જો ગાલ પસોલાય થયા છે. તો ગાલ પસોલાય થયા છે. દેખાડો જ કરા બધા જોત કરા. તો જા સોયપડ્યું છે. શું સોયપડ્યું છે? બોલો કે ગંધર્વ શું કેવાય? ગંધારો આવે ને ઈ ગાલે સોયપડ્યો છે. બે બાજુ સોયપડ્યો છે. એક બાજુ હતા ને આ પાછા એક બાજુ આ પાછળ છે આ બાજુ ગાલે. બે ગાલે થયા છે. નકર પેલા એક ગાલે હતા તો અત્યારે બે ગાલે આજ થઈ ગયા છે. એટલે બે આખું મોઢું હોજી ગયું છે. મિત્રો તમારી પાસે કઈ દવા હોય એની તો મને કહેજો. આમ કારણ કે મને દુખે છે બહુ. તો આ ગાલ પસોલાય ની કઈ દવા હોય તો જરા કોમેન્ટ માં લખીને કહેજો જરા. કારણ કે આ દુખે છે બહુ બે સાઈડ. કઈ ખાઈ નથી શકતા. ખાઈ નથી શકતા. એટલે કઈ પણ તમારી પાસે દવા હોય તો કહેજો. હવે મને થાય છે સર. તો હવે તો આપણે આજે મોટા ભાઈ ઘરે કામ છે એટલે ત્યાં જવાનું છે. તો હવે અમારા વિડીયો માં બના રહીજો. હાલો મિત્રો હવે જો ત્યાં બીમ ને એવું ભરવાનું છે. એટલે બીમ ને એવું તો થાંભલી તો જાણે ઊભી કરી નાખી છે. એટલે બીમ ને એવું ભરવાનું છે. એટલે આપણે બીમ ને એવું તમને આપણે ભરતા હોય દેખાડશું. તો આપણે હવે ત્યાં જઈએ. હાલો મોટા ભાઈ ઘરે આજ કામ છે ચાલુ છે. અને આપણે એમથી આજ મતદાન કરવા ગયા હતા રજા છે એટલે આપણે હવે ત્યાં કામ કરાવીશું ઘડીક. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. ચાલો મિત્રો આપણે જો ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. મોટા ભાઈ ઘરે કામ ચાલુ છે. કરિયા કાપવાનું એનું કામ ચાલુ થઈ ગયું છે. તો જો મારા પપ્પા હરિયા કાપે છે. તો જો મથાળે કામકાજ પહોંચી ગયું છે. આ બીમના ટેકા અહીંયા ઊભા મૂકી દીધા છે. તો જો આ થાંભલી અને આ થાંભલી બે ભરાઈ ગઈ છે. અને અમારા જયસુખભાઈ છે જે સેન્ટિંગનું કામ કરે છે. પછી સ્લેબ ભરાય પછી પણ અમે બતાવીશું. તો અત્યારે તો આ બીમનું કામ હાલે છે આડા બીમનું રૂમમાં. આ જો એનું માપ લે છે. તો કેટલા દીમાં ભરાઈ જાય જયસુખભાઈ? હવે 4-5 દી થાય. 4-5 દી થાય. હવે નરાભાઈ હોતા સેન્ટિંગનું કામ શીખી જવાના થોડાક દીમાં. જો અહીંયા કિંજુ ઊભી છે. આ અમારા મોટા ભાઈ છે એનું કામ ચાલુ છે મકાનનું. આ અમારા મોટા ભાઈનું કામ ચાલુ છે. અમારા હાર્દિક જો શાંતિથી બેસી ગયો છે. તો જોવા અહીંયા હરિયા કાપવાનું ચાલુ છે અત્યારે. અને આ બાજુ જો આવું કાંઈક કામ ચાલુ છે. અને જો આ અમારા ભુવા છે આને પણ પોણા ભાગનું સેન્ટિંગનું કામ આવડે છે આને. આ જો આ બધું આ છે આ સણવામાં એનું કામ છે. સેન્ટિંગમાં એનો હાથ છે. હવે જો એના લોખંડ વાળવાનું શીખવાડી દો. લોખંડ વાળવાનું હોતે એને આવડે. એ ભુવા આમ તો જોવો પછી પાછા કેહો અમને જો. તો તમારે કોઈને જો સેન્ટિંગનું કામ કરાવવું હોય તો જો આ અમારા ભુવા છે
એને પણ ઘણું ખરું આવડે છે. લાદીનું આવડે છે, પ્લાસ્ટરનું આવડે છે, સણતર કામ આવડે છે. મલ્લાભાઈ છે હવે મીડ્યા છે બધું ખોલવા. અત્યારે જો આ કાંક હૂક કાઢે છે આ રીતના. હવે આને ઊભો બીમ છે એને ખોલવો તો પડશે થાંભલી, એટલે એને ખોલવા મીડ્યા છે. અને જો અમારા ભુવાએ રિંગ બનાવી છે, દેખાડે છે જો આવી રિંગ બની બીમની. આ બીમની રિંગ છે ભુવા. અને જો આપણને આ કઈ પાટિયામાં ખબર નહોતી પડતી તો આપણે પાટિયા જેમ મૂકી દીધા હતા અત્યારે વળી ગયા છે, તો હવે એને સીધા કરવા પાછા મૂકે છે. હવે આપણને જે કઈ ખબર નહોતી પડતી એટલે આપણે મૂકી દીધા હતા. જોવા તમે આ પાટિયા, એ આપણને કઈ ખ્યાલ નહોતો કે આ વળી જાય કે એવું કઈ નહીં. અમે તો એમને મૂકી દીધા હતા એટલે એ પાટિયા અત્યારે હવે સીધા કરવા મૂકે છે. અને આ જે બે રહ્યા જે ટોપી પહેરેલી ઓલી બાજુના, અને એક આ ભાઈ એ મારા બે મામાના દીકરા છે કરિયાણાથી. અને તમારે કોઈને સેન્ટિંગનું કામ કરાવવું હોય તો એનો નંબર તમને ચેનલમાં આપી દઈશું આપણા વિડીયોમાં, તો એ તમે કોન્ટેક કરી લેજો. આવી ગયા છે મોટો ડાગ લઈને. ડાગની એક ખામી હતી તો એ ડાગ લઈને આવી ગયા હતા. તો હવે જો ત્યાં પડખે નીલું ને એ બધા જો હાર્દિક જો આયા ઠેઠ બેસી ગયો. એક આયા બેસી ગઈ જો. તને આવડે સેન્ટિંગનું કામ? આવીને બેઠી ગઈ. તો અમારા ભુવા જો રીંગુ વાળવા મીડ્યા છે. જો આ રીતના જોવા તમે આ ઓલા આડો બીમ આવે એની ભુવા રીંગુ છે. તમને આવું હોત આવડે છે રીંગુ વાળતા? જો અમારા ભુવા રીંગુ મીડ્યા છે વાળવા આડા બીમની. અને મશીન કાંઈક ખોટવાણું હતું તો મશીનને સરખું કર્યું છે અમારા જયસુખભાઈએ જઈને. તો અમારા ભુવા તો જો રીંગુ મીડ્યા વાળવા સામુય નથી જોતા. જો આવી રીતના કાંઈક રીંગુ વાળે છે અમારા ભુવા જો. અને જો કામકાજ બધું મથાળે પહોંચી ગયું છે હવે. અને હવે તો એમ કે છે 5 દીમાં હવે સ્લેબ ભરાઈ જાય છે, બધું 5 દીમાં ગોઠવાઈ જાય છે. જ્યાં આ બધું જો અહીંયા એક આ જો આ પડદી ભરાણી, એક આ બીમ ભરાઈ ગયો છે. થોડો આગળનો બ્લોગ આ કન્ટિન્યુ કરશે. જો આ બેઠી છે આગળનો બ્લોગ ઘડીક એ હવે કન્ટિન્યુ કરશે. તો જો મિત્રો રૂમમાં આડો બીમ ગોઠવવાનું ચાલુ છે. અમારા જયસુખભાઈ પાટિયામાં છે જો નીચે અમારા ભુવા ને એ બધા જો અમે બધા જો આવું છે અમારું પૂરું પાક. કહો તમે. અને આજે મતદાન હતું એટલે બધા મતદાન કરી આવ્યા છે. અમારા સાજનભાઈ જો અહીંયા બેઠા છે છોકરાને લઈને. અમે તો મોટા ભાઈ ઘરે ગયા હતા તો હવે ત્યાંથી લઈ આવ્યા છીએ. તો હવે અમારે કિંજી બેન જાય, અમારે કિંજુ બેન જો રમકડે રમવા મીડસ. કિંજી હું રમશો? કિંજી ઘર બનાવીશો? શેનું? કેવું ઘર બનાવવાનું? કેવું આવડું આડી? કિંજી આ ઘર બનાવવાની છે કા કિંજી? હા ને જોતો એવું લાગે તો નથી. અમારે આમ જ જો જય માતાજી બધાઈને. ગીલ કોડી તું ગીલ કોડી ગામમાં કિંજી બેન રમવા માંડ્યા છે. આગળ ઘર બનાવશે પછી દેખાડશે કા કિંજી? એવું થાય છે? એવા ઘટે છે તે કોઈ નાખ્યા હોય ક્યાંક
તો અમારે કિંજી બેન તો રમે છે, આગળ ઘર બનાવશે એટલે દેખાડશે. અને આ બાજુ આજ તો વાદળા થઈ ગયા છે, તો વાદળા આવા થઈ જશે કાક. આ પવન બહુ નીકળ્યો છે, આજ બહુ પવન નીકળે, વાદળા બહુ થઈ ગયા. આજે કેવો માહોલ થઈ ગયો છે. આજ તો સુરેશ દાદા નથી દેખાતા. જો કિંજી આ ટૂપ તોડ નાખી હતી. જો દેખાડ તો બધાને. જો હવે દેખાડે છે. જો આખી કોલગેટ તોડી હેઠી ઢોળી નાખી આખી. અમારે કિંજી બેન એવા તોફાની ઝાડવા છે. હવે હામું જોતો દાંત કાઢ. જો કિંજી બેન સાના રહી ગયા છે. અમારે કિંજી બેન ને સાના રાખી દીધા છે. કિંજી બેન જય માતાજી કે બધાને જય માતાજી. હવે આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા બ્લોગમાં. તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી હવે મળીશું નવા બ્લોગમાં. તો આજે જય માતાજી બધાની.